માણજોત સંસ્થા ભુજ અને રામદેવ સેવાશ્રમ પાલારા દ્વારા વિશ્વ ચકલી દિવસની ઉજવણી જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવી હતી। લોકજાગૃતિ રૂપે કુંડા ચકલીઘરોની સતત ડિમાન્ડ રહી હતી। લોકો સામેથી ચાલીને કુંડા ચકલીઘર લેવા પહોંચ્યા હતા। શણગારેલા વાહન સાથે ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે સાઉન્ડ સિસ્ટમના સથવારે રાહદારીઓ, વાહન ચાલકો તથા જાગૃત નાગરિકોને કુંડા તથા ચકલીઘર નિઃશુલ્ક વિતરણ કરાયા હતા। સંસ્થાના અધ્યક્ષ પ્રબોધ મુનવરના જણાવ્યા મુજબ ચકલીઓનું અસ્તિત્વ જોખમાતું જાય છે। વર્તમાન યુગમાં આધુનિક ખાતરો, જંતુનાશક દવાઓ, વધતું જતું પ્રદૂષણ, નવી રહેણી કરણી, ઊંચા મોબાઈલ ટાવરો, નળિયાના બદલે છત વગેરે કારણોસર પક્ષીઓની જાતિઓ લુપ્ત થવાના આરે છે। ત્યારે જાગૃત બનવું જરૂરી છે। પૃથ્વીરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આપણી સાથે ઘરમાં રહેતું રળિયામણું પક્ષી ચકલી આપણાથી અલગ પડી ગયું। આપણે આપણી વ્યવસ્થા કરી લીધી, પણ નાનકડા પક્ષીની વ્યવસ્થા કરતા ભૂલી ગયા। પરિણામે ચકલીઓના કલરવ અને અવાજ ઓછો થતો ગયો છે। માનવજ્યોત દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીઘરો કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। છાપરા નીચે ચકલીઘરો લટકાવાયા હતા। શાળાઓ, મંદિરો, કોલેજોમાં ચકલીઘરો પહોંચાડાયા હતા। ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજ્યોત સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો। પ્રબોધ મુનવર, પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદરાય સોની, દીપેશ શાહ, દીપેશ ભાટિયા, વિનેશભાઈ સાધુ, અક્ષય મોતા, પ્રતાપ ઠક્કર, શ્રવણ ડાભી, કનૈયાલાલ અબોટી, રફીક બાવા, ગોવિંદ પાટીદારે વિતરણ વ્યવસ્થા સંભાળી હતી। છેલ્લા કેટલાક દિવસોથી સખત ગરમીમાં વધારો થયો છે, સાથે સાથે તાપમાનમાં પણ વધારો છે। એ જોતાં અત્યારે જે અબોલા જીવો છે એના માટે પાણીની વ્યવસ્થા દરેક લોકો કરે એ જરૂરી છે। તારીખ 20મી માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ, અને આ દિવસ આપણને શા માટે ઉજવવાની જરૂર પડી? કારણ કે આજે આપણે જોઈએ છીએ કચ્છમાંથી ચકલીઓ અલિપ્ત થતી જાય છે, અને સાવ આપણે જોઈએ ને ચકલીઓ બહુ ઓછા પ્રમાણમાં જોવા મળે છે। તો આ ચકલીઓને બચાવવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે। ચકલીઓ માટે માનવજ્યોત સંસ્થાએ આજથી 20 વર્ષ પહેલાં એક રૂપકડું માટીનું ચકલીઘર બનાવ્યું છે। એ સુરક્ષિત છે અને હવે ચકલીઓ માટે સાચા અર્થમાં ઘર બની ચૂક્યું છે। આવી જ રીતે જે પાણીનું કુંડું છે માટીનું બનાવેલું, એ પણ આપણે ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠેર ઠેર ગોઠવીએ તો એના ઉપર આવીને તરસ્યા પક્ષીઓ પાણી પી શકે અને જીવદયાનું એક ઉત્તમ કાર્ય થાય। લોકોને મારી નમ્ર અપીલ છે, આ જે અભિયાન છે આમાં બધાએ આપણે જોડાઈએ અને આપણા ઘરની ઉપર, છત ઉપર, બાલ્કની ઉપર, જ્યાં પણ જગ્યા હોય ત્યાં એક એવો વાસણ મૂકીએ કે જેમાં આવીને તરસ્યા પક્ષીઓ પાણી પી શકે। એવી જ રીતે જે પશુઓ છે એના માટે પણ ઠેક ઠેકાણે માનવજ્યોત સંસ્થાએ સિમેન્ટની ચાદીઓ ગોઠવી છે, નાની મોટી શ્વાનો માટે પણ ચાદી ગોઠવી છે। અમારો એક માત્ર ઉદ્દેશ છે કે આવા જે અબોલા જીવો છે એને ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર પાણી મળી શકે। તો લોકોને મારી નમ્ર અપીલ છે, આ જે અભિયાન ચાલી રહ્યું છે ચકલી બચાવો અભિયાન, અને તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે, એમાં આપ સૌ બધા જોડાઓ અને આ અભિયાન આગળ વધે એવી મારી નમ્ર વિનંતી છે।